આજે જે ચૈત્ર માસનો છેલ્લો રવિવાર અને કોઠા શ્રી હડકસા માતાજીના મંદિરે માઈ ભક્તોની ભીડ ઉમટી પડી છે દર્શન કરવા માટે। અને હું મારી ફેમિલી સાથે પગપાળા નીકળ્યો છું દર્શન કરવા માટે। જેમ કે તમે જોઈ શકો છો મારી પાછળ લાખોની ભીડ આવી રહી છે। જેમ કે આપ જોઈ શકો છો અહીંયા સરપંચનો કેમ્પ છે, દેવી પૂજક સમાજ સેવા આજે છે ચૈત્ર પૂનમનો છેલ્લો રવિવાર અને તમે જોઈ શકો છો અહીંયા માઈ ભક્તોની ભીડ શ્રી હડકસા માતાજીના દર્શન કરવા કોઠા મુકામે જઈ રહી છે। આ બધા પગપાળા સંઘમાં આવે છે। જેમ કે અહીંયા ભીડ અને કેમ્પ જોઈ શકો છો। અહીંયા પોલીસનું ચુસ્તપણે બંદોબસ્ત છે। આજના દિવસે અહીંયા કોઠા મુકામે લાખો માઈ ભક્તો માતાજીના દર્શન કરશે શ્રી હડકસા માતાના। જેમ કે તમે મારી પાછળ ભીડ જોઈ શકો છો। આ છે માતાજીની સૌથી મોટી ધજા અને ફોટો છે ધજાઓ। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો માઈ ભક્તોની ભીડ। આ બધા ભક્તો ચાલીને આવે છે શ્રી માતાજીના દર્શન કરવા। જેમ કે અહીંયા આપ જોઈ શકો છો અહીંયા 3 મોટા ફોટા છે। ગરબાના आप જોઈ શકો છો મારી ક્રેઝી ફેમિલી પગપાળા યાત્રા ઉપર આવી ગઈ છે। અહીંયા અમારી પાછળ લાખોની ભીડ જોઈ શકો છો। હવે આપણે જઈશું શ્રી હડકસા માતાજીના મંદિર કોઠા મુકામે અને મેળામાં જઈને દર્શન કરીશું। અહીંયા આપ જોઈ શકો છો સૌથી મોટો કેમ્પ માઈ ભક્તો માટે જમવાનો કેમ્પ છે। દેવી પૂજક સમાજ નાદીપુર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ લાખોની ભીડ આજે માના દર્શન કરશે।
હવે આપણે મંદિરની લાઈનમાં લાગી ગયા છીએ અને મંદિરની અંદર જઈશું. જો કે મંદિરની અંદર વિડીયો અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે, માટે હું તમને મંદિરના અંદરથી દર્શન કરાવી શકું. આ મંદિરમાં અંદર દર્શન કરવા માટેની ભક્તોની લાઈન છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Das war das.